ડીસા હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી કેટલાક વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહનો હંકારી અકસ્માતો સર્જી રહ્યા ડીસા હાઈવે પર પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેમાં ખાસ વહેલા પરોઢિયે દારૂની ગાડીઓ પશુઓ ભરેલી ગાડીઓ પૂરપાટ ઝડપી દોડતી નજરે પડે છે રાત્રે દરમિયાન દૂધના ટેન્કર અને રેતી ભરેલા ડમ્પરો પર પૂરપાટ ઝડપે દોડતા હોય છે અને દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો પણ સર્જી રહ્યા છે જેના માટે પોલીસે હવે દિવસે ચેકિંગ કરી દંડ વસૂલ કરવાની જગ્યાએ સવારે વહેલી પરોઢિયે ડીસા હાઈવે પર વાહન ચેકિંગ કરવામાં આવે તો દારૂ ભરેલ અને રેતી ભરેલા વાહનો સહિત પશુઓની ગેરકાયદેસર થતી હેરાફેરી પણ અટકાવી શકાય તેમ છે જ્યારે આજે ડીસા રાજ મંદિર સર્કલ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઠંડા પીણા ભરેલી ટ્રક પલટી ખાઈ જતા દોડધામ મચી જવા પામી હતી જો કે ટ્રક પલટી ખાઈ જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ સવારના પહોરમાં સર્જાયેલ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા।